ચાવડીગેટ વિસ્તારની સૂર્યા સોસાયટીના રહેણાંકી મકાનમાં તસ્કરો દ્વારા ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો। શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલા સૂર્યા સોસાયટીના રહેણાંકી મકાનમાં મોકાનો લાભ લઈ તસ્કરો દ્વારા ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં તસ્કરો દ્વારા રહેણાંકી મકાનમાં ₹16,000 સાથે એક મોબાઈલ અને ચાંદીની વસ્તુ એમ કરી મળતી માહિતી અનુસાર રોકડ રકમ 60 થી 70,000 જેટલી ચોરી થઈ હોવાની વિગત સામે આવી છે। આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। મારું નામ ડેરી અકરમ હસનભાઈ છે। હું ઈદગાહ મસ્જિદ નવાપરા ભાવનગરમાં રહું છું। અહીંયા હું આવ્યો ને ઓફિસમાં, મને ફોન આવ્યો બોસનો કે ચોરી થઈ છે। તો મેં જોયું કબાટમાં રોકડ 15 થી 16,000 હતા, ચાંદીની કડી હતી, એમ ટોટલ બધું થઈ મોબાઈલ ચોરી થઈ 60-70,000ની ચોરી થઈ છે। હા, પોલીસને જાણ કરી દીધી છે। કેટલા વાગે તમને જાણ કરી? મને મારા શેઠનો ફોન આવ્યો હતો, અમને 8 વાગે ફોન આવી ગયો હતો। તમે અહીંયા શું કરો? હું અહીંયા એકાઉન્ટનું જોબ કરું છું। તમારું નામ? મારું નામ નાસિર મોહમ્મદભાઈ વેલીમ, જીબી ઓફિસ સામે સૂર્ય સોસાયટીમાં બ્લોક નંબર 42 મારું રહેઠાણ મકાન છે ને અમે ઘણા સમયથી બીજે રહેવા જતા રહ્યા। બંધ મકાન છે, નીચે ઓફિસ 4 કલાક અમારી ખુલ્લી હોય છે। આજ સવારમાં પાડોશીએ જાણ કરતાં આવ્યો તો બધું વેળ વિખેર ઘરમાં જોયું છે। અંદાજે કેટલાની ચોરી? અંદાજે 15-16 હજાર રૂપિયા ગયા છે। એ મારા ઓફિસ સ્ટાફે જણાવ્યું કે 15-16 હજાર રૂપિયા પડ્યા હતા। બીજો એક મોબાઈલ ગયો છે, નાના છોકરાની ચાંદીની કડલી પડી હતી ને એક છોકરાનો ગલ્લો ગયો। અંદાજે કેટલી રકમની ચોરી? 15-16 હજાર રૂપિયા।